ભાઈ ये अघोर नगरा जोगिया ये वागे रे वेरनाथ ना झालर नरे जाना कार जोगी रे बाबा नगार वागे नगारा वागे हाँ मारे वेलो बाबू हाँ अल्लाह पाड़े थी पग मारो लपटो मन के काटो भाग्यो मन के काटो ये भाग्यो मन पाटलड़ा बताओ मन केड़ काटो भाग्यो मन केड़ काटो
तैयारी आ रही है भगवादारी विराज तिलक के करो तैयारी आ रही है भगवादारी अरे आ रही है भगवादारी आ रही अद्भुत अवतारी आ रही है भगवादारी आ रही अद्भुत अवतारी राज तिलक के करो तैयारी आ रहे हैं भगवादारी राज तिलक के करो तैयारी आ रहे हैं भगवादारी સામે એક પાદર છે, પાદર ને કાંઠે કૂવો છે, કૂવાને કાંઠે એક પાદર ની પાણી વાળી રહ્યું છે. તેમને પૂછી લો કયું નગર છે અને કયા રાજા રાજ કરે છે. એ પાદર ની પાણીયારી તું છે મારી બેન જો એ હરિરા એ પાદર ની પાણીયારી તું છે મારી બેન જો એ એવા તિયાર નગર કોણ એનો રાજ વે એવા તિયાર નગર કોણ એનો રાજ વે એ યાલો યાલો પરદેશી મારા દીગ છે એ યાલો યાલો પરદેશી મારા દીગ છે મેરા પાણી રાત બરાવો કાંઠડે એવી ચાંદની નગરી પિંગલ કડલે ગાય છે એ ચાંદની નગરી પિંગલ કડલે ગાય છે એમાં રાજ રે કરે છે પટિયાર રાજની એમાં રાજ રે કરે છે પટિયાર રાજની અરે હા, મારી હાજરા બહેન. સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને હા, મારી પટિયાર બહેન. રાજા એમાં રાજ કરે છે વીરા ભલે મારી બેન પણ નગરમાં જાતા થોડીક ધ્યાન રાખજો કેમ ઓલો રોયો પ્રધાન મને નવો મુકાણો છે ને બહુ ભૂંડો છે કૂતરો પાડ્યો બાપુએ કાળો કૂતરો પાડ્યો હોત તો સારું એને થાકળેથી બંધાય તે આને બાંધવો હોય કેમ એટલે એમાં એવું છે નાનો હતો ને ત્યારે ઘોડિયા ભૂતો હતો હા એટલે કૂતરું પડખે આમ હાલ્યું ગયું ને જરીક વસડકું કરતું ગયું હા એટલે અતારી માયલું કાઈ નથી બહુ ઉપાધિ ન કરતા અને બીકઈ ન રાખતા એવું છે પણ આ થોડોક માહોલ આવો હોય ને કઈક ડીજે ને બીજે વાગે ને હા ત્યારે રોયાને થોડીક અસર થાય કાંક ગળ્યું ખાવામાં આવે ને એમાં આજ સાંજે ફ્રૂટ સલાડ પી ગયો થોડુંક એટલે વાય આવે છે વાય નથી આવતી પણ ક્યારેક ક્યારેક અસર થાય તે લહકા લે તણખ્યો છે હા તણખ્યો નથી આ હડકવાની અસર એને કહેવાય ને આ નથી સાંભળતો એટલે હું કહું હા એટલે આ ગળ્યું ખાધું ને એમાં આ થોડુંક આવો માહોલ હોય ને હા. થોડીક અસર થાય એટલે બહુ બીતા નહીં એમ તો કામય સારું કરે છે હા. પણ ધ્યાન રાખજો આમ કે આમ હાવ નજીક ન આવવા દેતા ભલે ભલે સારું આવજો દાદા હા અને પાછું આ રાજનું કામ પતે એટલે ચા પાણી પીવા આવજો ને કાઈ વાંધો નહીં હો એ આવજો હાલો ભલે. પ્રધાન ટાટા હાલો ડેલી કોઈ હાજર છે અરે ઓ ભાઈ ફળાઈ ગયા ફૂટ્યા જો અમારા રાજમાં જો જોયું ને અમારા રાજમાં ફોડવાનો જો સુરસુરિયા કરી ખબર છે હજી ભાઈ જાન ને વાર છે ના ના બરાબર એ જોગવા ભરવાડ એ બરાબર જ છે અમારા રાજમાં ફૂટે જાન ભલે ગમે ત્યારે એને લઈને આવીએ. બોલ ડેલી કોઈ હાજર છે હોય જ ને તે હું તું બાપુ નો સમજો છો સમસો નથી હો ભાઈ તઈ પ્રધાનજી સૌ આ સોકી ફેરો ફરું છું જો એમ હા. તો તમારા બાપુ ને જઈને એમ કયો દાદા આવ્યા છે કોના તારા ને તાર બાપુ ના બે મારા ને મારા બાપુના દાદા કેદી અમારા રાજમાં લીટો કરી ગયા તમે એવું હાથ પેઢી થી તાર બાપુ ને જઈને કે દાદા આવ્યા છે પણ દાદા પણ સીધું દાદા કેમ કેવું બાપુ તમે ગોરદેવ ને હું કયો બ્રાહ્મણ આશરે આવ્યો હોય તો એને ગોર દાદા કે હા તો દાદા થયા કે ન થયા દાદા એ વાહેલો છે હા એમ હાથે
બાપુ પ્રધાનજી કોક આવ્યું છે હવે કાકા પીળું ઢમરક જભા જેવું પહેર્યું છે ને કાંઈક. દાદા દાદા કરે એ બારોબાર વહીવટ કરી વાળો મારી પાસે વારંવાર ધક્કો ખાવાનો આવતો નથી. જોયું અમાર બાપુ કેટલા ગરમ છે હેઠે સગડી રાખે સગડી રાખે છે ભાઈ કેના ગરમ છે તો પણ આ અવેડો ફિરેલો એટલે નવરાયો યા બાપુ નહીં તો પણ ભૂપતભાઈ ઘરે બાથરૂમ માં ફુવારા સમજો કઈ ઘટે નહીં ત્યાં નવરાયો બાથરૂમમાં હા ટાટા પડી જાય તો કામ હા હતા રે ટાટા તો નહીં પડે હવે પણ એકવાર કેવો બાપુ ને કોઈ દાદા આવ્યા પણ દાદા પણ અમારા રાજમાં છે જ નહીં દાદા આટલા કેમ ગોર દાદા ને તમે શું કયો ભૂદેવ ને બ્રાહ્મણ આશરે ગોર આવ્યા, હા આવ્યા દાદા એમ કયો આવો દાદા નહીં દાદા ગોર આવ્યા એમ. હા તો એમ કયો જાવ મારે મોડું થાય છે સવારે સમૂહ બાપુ. લગ્નમાં જવાનું પ્રધાનજી મેં તમને એકવાર કીધું પણ તમને કોઈ ભાન નથી કે આ પિંગલગઢ નગરી છે ભટિયાર રાજા રાજ કરે છે. તમને એકવાર કીધું કે મારી પાસે કોઈ તમારે વારંવાર આવવાનું થતું તો નથી. બાપુ અલ્યા બાપુ તમે તો બાપુ હોનાનો ભાવ બાપુ બાપુ હવે ફડાક્યા બહુ ફૂટે છે આગળ ફોડ્યા હાથ આઠ એકવાર તને કીધું કે મારી પાસે વારંવાર આવવાનું ન હોય તારે ઈ બાર કામ કરી નાખવાનું હોય. એ બાપુ બાપુ હવે ભારી કરી હવે કોર આપણા છે કાઈ પણ કે દાદા આવ્યા એમ કે એકવાર બાપુ બાપુ તમારા દાદા આવ્યા એમ બાપુ મારા દાદા આવ્યા એ તારા દાદા આવ્યો તો તારે વહીવટ કરવાનો હોય. બાપુ તમારા દાદા કહો તોય તમે ફડાક્યા ફોડો મારા કહો તો ફોડો મારે કેવા કોના દાદા અલ્યા ભાઈ ભારે કરી હવે એકવાર તો બાપુ જગાડ હાલડું આવડે છે કે સાવ બાપુ જગાડ તો હાલડું એમ કરું? હા બાપુ પણ આ બાપુ બાપુ ને ભોંડવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી જો ભોંડવીટા દૂધ સલાડ પાયું જો આ બધું છે કે નહીં દૂધ સલાડ બાપુ બાપુ દૂધ સલાડ રાખો હું કોઈ નાનું છોકરું નથી. તને એકવાર કીધું કે મારી પાસે કોઈ આવવાની જરૂર નથી. મારે કોઈ જીભાજોડી કરવાની આદત નથી. જે હોય તે બારોબાર તું કામ કરીવાય. હાલોડું ગાયું હતો હામુનું ના ના હવે રેવા દ્યો ને અરે કેરી ગોર દાદા હવે જગાડવા જોઈએ બાપુને જગાડું જગાડો અરે કેરી પપ્પુ પપ્પુ અંગૂઠો મરણી હો બાપુ ને જગા ક્યાં આમાં ક્યાં જગાડવા દે બાપુ બાપુ સુરસુરી અલ્યા બાપુ એ તો પટાઈ ગયો સુરસુરીઓ નહીં બાપુ બે બાજુ નહીં હો બાપુ લાગે પછી બાપુ બાપુ ભરતભાઈ એ ભરતભાઈ તમારે દિયા ખાવ તો બાપુ બાપુ ઓલા ભરતભાઈ કે મારો એમ કે બાપુ ભરતભાઈ હાલો તો ખબર પડે ન્યા. એટલે બાપુ ઈ તમે ક્યાં કરી આ તો કાઈ કઠિન નો નથી મારે પગ લંગડો આંખે બાડો કરશો મને ખબર નથી મારી પાસે કોઈ રમત કરવાની વાત જ નથી આવતી. બાપુ એવું નથી એ દાદા આવ્યા છે રાજના છે ક્યાંના છે એ મને પૂછવા તો જો તમે સીધા જ મણો ફડાક્યા ફોડવા તો તું મારી પાસે આવીને કેમ બધી વાતો કેમ મારી આગળ કરે? નાના મોટી વાતો કેમ કરે? બાપુ પણ તમે તો હવે સારી કોઈ બાપુ હવે ફોડતા નહીં એમ કરો બરો એને પૂછવા તો દો બાપુ ટાકી ક્યાં
એ દાદા હા. તમે ક્યાંના છો? રાજના છો? રખડતા પકડતા છો? નકર રાજના હોય તો દયા હોય ને નકર હવે પછી મને હુરાતન ચડ્યો છે. રાજના છે બાપુને કીધું. આ બાપુ પ્રધાન જે હોય તે સત્ય બોલી જાઓ. બાપુ ઈ કાક ગોર દાદા કરે છે કે રાજના છો ને કે આમ છો ને તેમ છો ને. આ બાપુ ઉભા રહ્યો બાપુ. બાપુ ઉભા તો રહ્યો પણ તમે બરાબર પૂછતો મારી વાહે પર કોઈ વાતો કરવાનું નથી. એ બાપુ તમે સાંભળો તો. એકવાર કીધું બાપુ ઈ રાજના છે ગોર દાદા એટલે હું તમને પૂછવા આવ્યો છું. જો રાજ ના હોય તો એને અંદર આવવા દો, અને જો રખડતા ભખડતા હોય તો એને સબથી શીખ દે અને ડેલે થી તમે રવાના કરો. લ્યા પણ બાપુ તમે તો લા ભાઈ રાજના છો કે રખડતા રાજના હોય તો દયા હોય નકર આ શું છે? નકર રખડતા પકડતા હોય દુયા દવાલ્યો છે. ના ના રાજના છો રાજના તો ઉયાવો. જય થાવ રાજા પટિયાર ને જય થાવ. પધારો ભૂદેવ પધારો. કઈ તરફથી આવો છો, કઈ તરફ જાઓ છો તે મને વાત જણાવો. અરે રાજા પટિયાર આજ હું કહું તમે સાંભળો રાજા પટિયાર કે પોકરણગઢથી આવું છું રાજા અજમલ ની દીકરી બહેન સગુણાનો શ્રીફળ લઈ આપણા દીકરા પ્રતાપ સાથે શિકારવા માટે. હે પંડિતજી, તમે કોઈ માર્ગ ભૂલી ગયા છો, તમે કોઈ રાજ રજવાડું ભૂલી ગયા છો, તમને કોઈ ખબર નહીં હોય. આ એક પિંગલગઢ નગરી છે, પટિયાર રાજા રાજ કરે છે. કારણ કે રાજા અજમલ સાથે મારે 20 વર્ષ ચાલ્યા આવે છે, પણ એટલું જ નહીં 22 વર્ષ થા બોલે ચાલ્યા આવે છે. કદાપી નાળી નહીં શિકારાય. જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા જઈ શકો છો. ઈ તમે આ શું કર્યું ગોર દાદા? હાલો 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 ઈ તમે આ ક્યાં સંભાળી? ભલે દોઢ પગ. આમ જો એકવાર હોનાના હમ છે કાઈ બોલતો હોનાના હમ છે કાઈ હોનામાં બહુ નો કરતા હો. હા? ભલે હું હોનામાં તાર શું થાય હતું? લે મારા મમ્મી છે લે હું થાય. તાર મમ્મી નામ હોના છે? અરે એમ કે ન તો ભાઈ જો પછી ખબર છે ને. બાપુને કયો બધા કકળાટ કરે છે, એકવાર વાત કરવા માંગે. બાપુ એક દાદા જરાક બહુ કકડાટ કરે છે, એકવાર તો વાત કરો કેમ થાય છે. પ્રધાન હવે બહુ થઈ ગયું છે હો. અરે રાજા પટિયાર આજ ભૂદેવ કહે તમે સાંભળો રાજા પટિયાર કે આ શ્રીબલ તમારો દીકરો પ્રતાપ નહીં સ્વીકારે ને તો ત્રણ ભરમાં ઇતિહાસ છે કે પેલી વેરી બનીને વેવાય બનો ને એમાં તમારી ભલાઈ છે કે પારકા ઘરની દીકરી આપણા આશરે આવે ને અને ગમે એવું વેર હોય ને તે વેરની વસૂલા વળી જાય છે. બીજું કેવાનું આ શ્રીબળ હું અહીંથી લઈને પાછો ચાલ્યો જાય તો અમારા રાજા અજમલ એમ થાય પટિયારો બાયલો છે. પ્રધાન એને ધડ થી મસ્તક અલગ કરો. ત્રીજું કહેવાનું જાઓ મારા હુકમનું પાલન કરો. ત્રીજું કહેવાનું રાજા પટિયાર કે આ શ્રીફળ તમારો પ્રતાપ નહીં સ્વીકારે તો બામણાએ ભર્મ હત્યા કરશે એનો પાપ તમને લાગશે. પંડિતજી શાંત થાવ. બ્રહ્મ હત્યાનું પાપ આ ન કરશો, પિંગલગઢ નગરી નાશ થશે. તો શાંત થાવ. હમણાં પુત્ર પ્રતાપને બોલાવ્યું. પ્રધાનજી મારી વાત સાંભળે વસાડે ગપ ગપ કરીમાં અને પ્રધાનજીને પ્રતાપને બોલાવો. એ ગોર દાદા આ તમે મનાવ્યા કેમ બાપુને? અમારે કેવડું વેર હાલે ખબર? આ બધા તો લટકાડ્યા આમ તો. તને કીધું એ કરીને ગમણા પછી વારો છે એમ બાપુ હું કીધું? પ્રતાપને બોલાવો. હાલો પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો રે. પ્રધાન બોલાવે પ્રતાપિયા આવજો.
કેડે રે કટારી હે ગજમર ફેર્યા હવે કેડે રે કટારી હે ગજમર ફેર્યા અટજી હરે તલવાર કેડે રે કટારી હે ગજમર ફેર્યા કઈ નવી રહું તો રાજવી રે આજે કઈ નવી રહું તો રાજવી રે આજે પિંગલ ગત રહું તો રાજવી રે પિંગલ ગત રહું તો રાજવી રે તબ હૈ મેરા નામ તબ હૈ મેરા નામ પિંગલ ગત રહું તો રાજવી રે બોલાવે પર તમે આવી રે પ્રધાન બોલાવે પર તમે આવી રે હે રાજ ને દરબાર હે રાજા ને દરબાર પ્રધાન બોલાવે પર તમે આવી રે અરે પ્રધાનજી અલ્યા અત્યારે બોલાવવાનું કારણ આપણા પિતાશ્રી બોલાવે છે તમારા. હરે પિતાશ્રી ને પ્રણામ. અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ હે પુત્ર પ્રતાપ બોલાવવાનું કારણ તો એટલું છે કે એક પંડિતજી પોકરણગઢ થી આવ્યા છે રાજા અજમલ ને દીકરી સગુણાનું શ્રીફળ લઈને અને એ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. અરે ને પિતાશ્રી અજમલ રાજા રે 20 વર્ષ હેઠ ચાલે છે આ કદાપી નાળે ન સ્વીકારું. ભુદેવને કહી દો કે જે રસ્તે આવ્યા એ રસ્તે ચાલ્યા જાય તો મારી શમશેર ઉપર જશે ને તો ધડ મસ્તુ જુદા કરી મારા ગઢને કાંગરા લટકાડીશ. રે બેટા બધી વાત હું જાણું છું કારણ કે શ્રીફળ નહીં સ્વીકારો તો અજમલ એમ થશે કે બાલિયા પટિયારો અમારથી ડરી ગયા તો માટે આપણે એની દીકરી લઈશું અને પછી આપણે વેર લઈશું તો માટે મારી આજ્ઞાથી શ્રીફળ સ્વીકારી લ્યો. બહુ સારું. સિંહ નો કરું શિકાર વાઘ નો કરું વેપાર સિંહ નો કરું શિકાર વાઘ નો કરું વેપાર ઉઠતા પંખી પાડું પ્રતાપ મારું નામ. પ્રતાપ એ પ્રતાપ એટલું બધું બળ ન કરાય આમાં પૂછો. ભાઈ એમ કે નાળે નથી સ્વીકારો એમ હા મારા બાપ સભામાં પૂછી દો ભૂપતભાઈ પૂછી દો પહેલા આ નયનભાઈ ને એને બધાને પૂછી દો માન વારો આવ્યો ભરતભાઈ પૂછો. હે ભરતભાઈ હા પૂછો. એમ હવારે તારો દીકરો સેવ મમરા ખાવાનો વારો આવે છે કારખાને જઈને ટિફિન વગેરે ના સામેથી આવ્યું લઈ લે લઈ લે બાપા. ભાઈ લઈ લે. હા એમ ધંધો શું કરે છે જો કોણ દાદા હા હરખું જોઈ લીજો જો આ પગે એમને પગ કેમ પોળા રાખે મારી ગોળ લંગડો નથી અરે ભાંગલ છે આટે પોળા હેર્યો રાખે. છે હા. મોતી હમણાં ઉતરાયો છે જોવું પડે આ મારે જોઈ લ્યો કાઈ ફેરફાર હોય તો કહેજો એમાં તમારે કાઈ ઘટે જ નહીં સાચી તો સતરી દી જોવું પડે આમાં હાલતા બલૂન બેહારે સ્પ્રિંગ બેહારે ના ના ભાઈ એમાં દીકરી બે ઈસ્માઈલ વાળું નથી સાચી તો સતરી ની છે પણ કાઈ વાંધો નહીં બાપુને કયો પતું ગમી ગયો શ્રીફળ આ બાપુ આ ગમી ગયો ને હા તે વાંધો નહીં જીલાવી લો હાલો. ઓમ શક્તિના ઇન્દ્ર રિષ્ઠમે વિરાય નમઃ આદશ્ય ભાગો હોય તો ભાગી જાજે આદશ્ય ભાગો હોય તો ભાગી જાજે આદશ્ય ભાગો હોય તો ભાગી જાજે છેલ્લે બોકડો કતલ ખાને જાશે યાર આજ લીલોડા નાળિયેર પ્રતાપ ઝીલી રે લેજો હરે આજ ગોર દેવતી લાવે કેમ તમ જીલી રે લેજો એ આ મારું ગઢાળાનું મોઢું હોવાનું સાવણ એ રાજા કાય પિતાજી ના મારી લોડા હાલી ગેર તરતા જીલી રે લેજો પ્રધાનજી
શ્રીફળજી લાવી દીધા છે મહારાજાને કહો કઈ કામ હોય અલા, કામ તો ઘણું છે અમારા રાજમાં તો ક્યાં છે? બાપુ એમ નહીં પ્રધાન બાપુ હવે ગોરદાદા નાળિયેર જીલાઈ દીધું છે, કાંઈ કામકાજ છે? ગોર દાદાને કહી દો સારામાં સારા મુહૂર્ત કાઢી દે. સારામાં સારા મુહૂર્ત જોવો ગોરદાદા. મુહૂર્ત કાઢવું હોય ને હું ગમે ના જો 1 રૂપિયો આપણે લઈને જ જવાનો 1100 રૂપિયા અદાને સીટ કરી દેવી પડશે એ સિવાય મુહૂર્ત નહીં નીકળે થઈ રે ભાઈ, થઈ રે, આમાં થઈ રે બધી આવી જાત. એવું નહીં છે તારે નો તેવડે તમારા મહારાજાને તમારું માન ન હોય તો હું હમણાં માંગી તરત જ મારા ભાઈઓ અરે કાઢી હું દે લઈ આવીશ કોથળો ભરીને, અત્યારે તમે મુહૂર્ત કાઢો. એ સિવાય મને વિશ્વાસ નહીં થતો આ થઈ રે બધું તમે મુહૂર્ત- ભરતભાઈ એમ કહી દે કે આનો વિશ્વાસ કરી લે તો હું કરું હા, મારો કોઈ વિશ્વાસ નથી હાવ કરતો. હોનાનો નથી. લો લો આવી જા, મુહૂર્ત કાઢો. એમ નો માન ના હમણાં હું જો કહું ક્યાંય ગયા અમારા ઓલા ભાઈ ઘર ક્યાંય છે નહીં. એ હમણાં હું કહું જો તરત જ દે વાંધો નહીં, અત્યારે તમે મુહૂર્ત કાઢો ને આગળ એ જઈએ. તો હમણાં બે ભાઈ આમ ત્રણે આ બેઠા છે. ત્રણે આગળ લઈ લો બોલ જોઉં છું. એટલે ભાઈ આપણે 100 રૂપિયા આપો દાદાને. બે એવું નહીં 500 રૂપિયા ભૂપતભાઈ તમે આપો નકર હવારે પછી ઘરના ઠેલી ભરે બસ મારી હમણો જ છે એટલે એવું નો કરાય એ. હવારે આમાં એવું થાય હવે શિરામણ વગર ના રેવી હવારે પાછા આપણે વ્યાજ આવીએ, પછી ફાટો લઈને વાહે થાય. ઈ થાય કાંઈ વાંધો નહીં ત્રણે ભાઈ કીધું હો લઈ લે આ ઈ આવી હું જાય. રાજી બીજું હું વાપરા નથી ભલે શેટો પલો રહ્યો આ મુહૂર્ત હારા મારા કાઢવા. આ એમ આજ પેલો રે ये पानो रे गोर देव फेरवाला जो ये पेले बन लगदियानो ओई मटियार राजा आज पेले रे पाने रे पंजा तेसियो रे यार अरे याद बीजू रे पानो रे और देव फेरवाला जो ये बीज पान लगनियानो हो ये बीज रे पान रे विसिनो तेसियो रे આગળ બતાવ ત્રીજા પાળાની અંદર તમારા દીકરાની માથે જબજાજા છે 1 મહિનો ભૂખ્યો ને તરસ્યો ઓડીમાં રાખજો ત્યારે જબજબા છે કાંઈ વાંધો નહીં, તમ તારી અડા- કદાચ કોઈ બાડી બુબડી લોલે લંગડી મળશે તો દીકરાની જિંદગી બગડશે સાંભળજે છેલ્લી કડી અને કદાચ કોઈ જાડી મળશે તો મોટરસાયકલ વાહેલા બેરિંગ નું ટાયર નહીં રેવા દે અરે યાદ ત્રીજું રે પાનો રે ગોર દેવ ફેરવાલા જો ફેરો ગોઠવ્યો, મુહૂર્ત તો ઘોષે. એ મૂર્તિ પટિયાર રાજા 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 એ મૂર્તિ આવ્યા સાથે મળે સોમવાર ત્રીજું રે પાનો રે કોર દેવ ફેરવાલા જો મારે એક માસીને એમ થયું કે અમારે નાતનો દીકરો છે કયું નો હમી હાનનો ગાંગરે 500 રૂપિયા સી કાપી ગયા હે જાજુ દે દ્વારકાનો નાથ એને માતાજી બોલ રામા પીરની જય એ કેસર સાટી મારલ રી કંકોત
પતિ લાગુ પાય ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના એ સારે દેવ સરસાઈ વાક્યના એના માન ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના પ્રથમ તમારી સ્થાપના બધી વિધિ પૂર્ણ થઈ ગયા બધા જાનમાં આવવાના બધાય હા આ ભાઈઓ આ બેનો બધાય આ ભાગ બધોય. બેનું વતન હા બેનું તો જો બેનું આવે તો કાંઈ વાંધો નહીં પણ નાના છોકરાને હારે ન લાવે જાનોડિયું જ ન જોઈ. જાનોડિયું તો વાંધો નહીં નાના છોકરા હારે આવે તો કાંઈ વાંધો નથી પણ ગાડલાના કવર હારા નથી રહેવા દેતા ને તો મંડપ સરીસ વાળો ગાડલા દેતો નથી બોલો સમજ્યા? હા અમારી જાન બોય છે દાદી જોવો. અરે પણ આમ જો કેવડી દિયા છે ઠાકર ની આમ જો અમારે મસો માની હાથે મને હોમારે જાન વેલા હલે લઈ આવજો બાપુ પંડિતજી હા પઢિયાર કુળ જાડું મોટું છે અને અલગ અલગ અરે પણ અલગ અલગ ઉતારો છે. પ્રધાનની વ્યવસ્થા અલગ હાવ કરી રાખે. કાંઈ વાંધો નહીં એની ઠેઠ આપણે પાદર ઓલે ઉતાર્યા હતા ને બાપુ ઘરે રાખશું આપણે ડીજે ક્યાં રોંઢે મૂક્યું તું ને ત્યાં ઉતારો રાખજો. અરે તારું ના અલગ રાખી દઈશ બસ હો નાનું બહુ જાડી. કાંઈ વાંધો નહીં હાલો બાપુ એ હું તો હાલી હાલી ઠાક્યો પોકરણ ગાઢ આયો ને એ પગમાં કાટા ખુશી લાગે પોકરણ ગાઢ આયો ને એ મારી ખિસ્સા ખરસી ખોટી પોકરણ ગાઢ આયો ને હરે વીરા પ્રધાન બોલો મહારાજ. ભૂદેવ ગયા તેનો ઘણો સમય થયો ક્યાંય આવતા જણાય છે કે નહીં તેનો તપાસ કરો આવતા જ જણાય. હા મહારાજા અરે પધારો પધારો ભૂદેવ હા મહારાજા ક્યાં દેશ અને ક્યાં નગરમાં તમે શ્રીફળ હા સ્વીકારીને મહારાજા આવ્યા? દેશ ભરો વિદેશ ભરો જ્યાં રાજ સારો હોય ત્યાં કુંવર સારો ન હોય કુંવર સારો હોય ત્યાં રાજ સારા ન હોય આપણી દીકરી બેન સગુણાનું શ્રીફળ પિંગલગઢના રાજા પટિયાના કુંવર પ્રતાપ સાથે સ્વીકારીને આવ્યો છો મહારાજા અરે ભૂદેવ હા તમે શું ભૂલ કરીને આવ્યા જતા પહેલા મેં તમને કીધું હા તું મહારાજા કે દેશ ભરજો પરદેશ ભરજો પણ એક પિંગલગઢ નો જતા હા મહારાજા પણ જાતા જાતા તમે વરદાન આપ્યું હતું પણ મેં તમને કીધું તું જ્યાં બેન સગુણાનું શ્રીફળ સ્વીકારી લાવવું તે તમારે માન્ય રાખવું પડશે અને આજ હું કહું તમે સાંભળો રાજા અજમલ આજ સગુણાના એ જિકર રે ઘોર દેવ ભૂલો રે પડ્યો ये गाई साइडो पिंगल गाट मोजा आरे यजमाल राजा सगुणाना कर में घोर दे भूलो रे पड़ो हे विधाता देवा लचा ये लेख लेख मा कोयनो नथी राज रे सबो गुणाना कर में जोर दे भूलो रे आज भूलो रे महाराजा જે સગુણા બેનના લેખ લેખમાં કોઈનો મેખ નથી મહારાજા અરે ભલે ભૂદેવ હા સાથે મને સોમવારે એવા મુહૂર્ત આવ્યા છે ઉતારાની તૈયારી કરાવો અને રૂડા માંડવા નખાવો બહુ સારું ભૂદેવ હમણે ને હમણે તમે છો
ઉતારાની તૈયારી આજ વીરો પ્રધાન કરશે. હે લગન નો માંડવડો રોતો ને રાત રજિયા ઉતારાની તૈયારી કરાવો. સાંજ રે એ પડીને રૂડી વાગે એ મારી લાડકડી ના વરવે માયા એવી સાંજ
ઈ હવે આજ જેથી ગામના પાદર જાન આવતી હોય હે તે સહેલી જોઈને પૂછતી હોય પણ કેવો ગવાય એ વાલી લોડાવાસને હજી જાડે રીજાનુમાં ભગતી જાય એવા ગોમને કરાશીએ રાજા પ્રાણવાન જાય ઓમ ભગવાનો ઉદય નમઃ ઇન્ડિયા પિંડિયા લઈને લોટો લઈને વેવાણ તમે પોખી લેજો એમે તો લીધી છે કંકાવતી રે હાથમાં એ હું તો હારી રે વરસે પોખવા ચોખા દાદા ચિતની ઓરા નજીરે લગર ચગુડા બેના મીવા બડીના ભમરા દાચો મીઠીને ચાકા ચેરડી
કન્યા બજાવવાનો સમય સાવધાન. અરે ઓઢી નવરંગ સુંદરી પગમાં ચાંદરનો ચણકાર પગમાં ચાંદરનો ચણકાર માંડવામાં આવો માંડકા માંડકા લે જાન મટોરી તો ઓવો જ જઈ ને પાકિસ્તાન માંથી છે ને હતા વેસ્ટ ઇન્ડિઝ છે હા યુપી નો છે જો યુપી પીળા ને ધોળા ને કાળા ને. ના ના અમારે એક જ છે અમારા રજવાડામાં નથી એ કોઈ આમ હતા ખૂટવાડ દીધા એટલે પણ હારો નથી આમ હાલ દક્ષિણા બક્ષિણા નાખો આમાં ગોરદાદા હા ત્યાં લગી વિધિ નહીં કરવા દે અમારે એમ તઈ વેવાય આગળ લઈ લ્યો. હું તમારી ગોળે ભીખ માંગીશ. હું ક્યાં લો મને નાળે મેં વેવાય આગળ શીખ લીધી. લઈ લે હાલો જા આમ આમ જો આમ બેઠા જ આપણે છે. છે ને આ બધી આટો માર લઈએ આપડા જ છે બધા હા બધી આટો માર લે 10 રૂપિયા બધા નાખશે મારો બપલિયો સેવામાં જાય છે બેન. 10 રૂપિયા નાખજો. બકાલા ની કોઈ દૂધ ની એવી કટકી કરી હોય ને હંગર્યા હોય ને કદાચ આટો ગયા હોય ને અલે હું પેલા નાખું મુરત કરું હા એમ. અને મારો બાપલિયા લગ્ન ની સીઝન આવે છે. એક દી મોઢું ધોવરાવા ન જાવ બ્યુટી પાર્લર માં એમાં આમાં નાખી દેવા સેવાના છે. અને બીજું હાલ બેનો બધાય ભાઈને વધાવી લેજો કારણ કે પોતે કોણ છે જો ભાન ભૂલી આ ઢોલી બનીને આપણી વચ્ચે આવતો હોય હે એક કોળીનો દીકરો જો કે ઢોલ લઈ અને પોતાની ભાન ભૂલી અને ધર્માદાના કાર્ય માટે આવતો હોય તો આપણે 10-20 માં જો કે કઈ ઓછું થઈ જવાનું નથી એટલે બધાય તેમને વધાવી લેજો વાલા. હા કે 18 વર્ષની દીકરી যদি આંગણાની અંદર સોરીના 4 ફેરા ભરતી હોય હે અને એ ઘરની અંદર ગણપતિ આગળ બેઠી હોય હે સુખભાઈ અને એ દીકરી એમ કહેતી હોય હે કે હે માં કોળિયાર કુળની કે આજ પાસ આંગણાનો નિશાન મૂકીને જાઉં છું. કોઈ મારથી એવડો રસ્તો તો હોય તો મારા બાપની પાઘડીની લાજ રાખજે માં કુળદેવી કે મારા બાપની પાઘડીની લાજ રાખજે. કોઈથી મારા બાપને દીસું જોવાનો વારો ન આવો દે. તેથી આ જે દીકરી સાસરે જાય ને એ 5 આંગળાનો થાપો મારી જાય નિશાન મૂકી જાતી હોય એટલે આ જે દીકરી 18 વર્ષની થઈ હોય એના 4 મંગળિયા વર્તાતા હોય મારો બાપલિયો તો એક મંગળિયું ખાલી ન જવું જોઈએ. આજે એમ માનજો કે અમારી દીકરી છે કે જેથી ભાઈ વગરની દીકરી સાસરે જાતી હોય જેના આંગણે દીકરી ન હોય ને હે કે જે કોઈને ભાઈ ન હોય ને અને જે કોઈ ભાઈને બેન ન હોય તેથી ભલે આવે તેથી ભાઈને આંખમાં ઓહો આજે હે અને જે બેનને ભાઈ ન હોય તેથી ભલે કોઈ તહેવાર આવે તેથી આહુડા હોય કે ગમે એવો ગાંડો ગેલો મારો ભાઈ હોય ને તો આજ સાસરે પિયરીએ ગઈ ને આખડી બાંધે બાકી ત્યારે અને એ આજ બેન 18 વર્ષની સાસરે જાતી હોય આજે એના મંગળિયા મળે પણ કેવી રીતે
એ કોયાલ જાજે એ કોયાલ જાજે બાગ બગીચામાં ફરવા કોયાલ જાજે બાગ બગીચા ફરી નાવાલ જે એ પેલા રે પેલા મંગલિયાવો હરતાય એ પેલા રે મંગળ છે નાથ દાનો દેવાય ये पहले रे मंगल हो बिना दानो देवायो ये दान देश लाला वदार देवाई रूड़ा गामा ये सालो रे सखियो गणे सायव धावा ने जावे ये माधवनामा वर घोड़िया प्रणवा है आवे ये यामरे बोले नो मंगल पूर्ण थाय બેન સગુડાના પેલા મંગળે ઉતાણા મારા બાપલીઓ તો એક મંગળી ખાલી ન જવા દેતા ફૂલની ફૂલની પાકડે હાલો હાલો જો કે કોઈ પણ કાંઈ ધાર્મિક ફરમાઈશ ગૌરવી હોય તો ગૌરવી શકો છો કારણ કે તમને તો ખબર જ છે હું કલાકાર છું ભાઈ લાલભાઈ અને જો કે બેન સગુણાના એટલે પ્રતાપના લગ્ન હોય એટલે એની તો ફરમાઈશ હોય નહીં પહેલા લગ્ન ગીત એનું હું ગાઈ અને પછી આગળ તમારી ફરમાઈશ લઈ પહેલા મંગળની અંદર આવે છે બોલ્યો રમા પીરની એટલે મારે ભાઈ પ્રતાપને લાડ લડાવે છે કેવી રીતે કે મારા તે વીરની ઓગણભાઈ વાઘણિયા ભરવાડ સગુણાબેન ને પહેલા મંગળિયાની અંદર આપે છે 100 રૂપિયા બોલો રમા પીરની જય સાગરભાઈ સોરિયા લાલાવદર 200 રૂપિયા આપે છે બોલો રમા પીરની જય એ તમે બોલ નાખો હું આ ચાલુ રાખું 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 51 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય મુનાભાઈ રામભાઈ મેવાડા 100 રૂપિયા આપે છે બોલો રમા પીરની જય સગુણા બેન ના ઓલામાં 50 રૂપિયા આવે છે બોલો રમા પીરની જય હવે એ ક્યાં ગીત ગાતો કા હા કે મારા તે વીરની હપો હપો અરે પંખી પ્યારા લાગે હે મારા કે મારા તે વીર ને આમાં પૂછું અરે ભાણજ કે મોના હે મારા કે પિંગલો દોડના આડા
અરે રજના નતા દીઠા એ મજમોડા હે મારા તમારી ફેમસ પેલા હનુમાન દાદા ને છે ને હનુમાન દાદા જવો હે મારો ગાંડો ગેલો રે હનુમાન હે દાદો બજરંગી મારો ગાંડો ગેલો રે હનુમાન હે દાદો બજરંગી મારો ગેલો રે હનુમાન હે દાદો બજરંગી આયો ઘણો યોગરાજના ભવ્ય કડીમાં ભાઈ તમારી ફરમાશ લઈ લઈ બરોબર ને ગાવડકા વાળી મેલડીને યાદ કરવાની છે જો એ ભગવતી મેલડીને મારે યાદ કરી છે કેવી રીતે કે મારી મેલડી મન પારકા ગામના ઈ મારે લઈ જઈ મન છે તારતને મારી માં મેલડી મારી મન છે સર તો તને કોઈ માન છે સહી જગતમાં મારી મેલડી એવી ભગવતી મેલડીને મારે યાદ કરી છે તારે બોલો ભાઈ ઢોલ વાળો જગ્યો 2 મિનિટ રમવા આવ્યો હોત તો હું મેલડીનો ગાતો નહીં ભાઈ રમતો હોય એક ગ્રામ ભરોસે મારી 100 રૂપિયા આપે છે બોલો રામા બે જય હાલો હાલો એ ભગવતી મેલડીને યાદ કરે છે ત્યારે એ તારે શેની છે સવારી હો માં મથરો લેલે માણે શોકમાં હે જવા હિરાળિયા આપણને મારે યાદ કરો છે કેવી રીતે એવા જંગવાળના એ હિરાળિયા આપણને જા તો વાંગનાયો નો યા હિરાળિયા દાદા
હીરાળિયા દાદા જય હીરાળિયા એક બેન ની ફરમાઈશ છે ગાવડકા ગામની અંદર વાલણિયા પીર બેઠા હોય એમની ફરમાઈશ છે બે કડીની અંદર લઈ લેવી બોલી જાવ તમે જો અમારે 1100 રૂપિયા દઈ અને મોગલમાંની ફરમાઈશ છે તો આપણે એમની પણ ફરમાઈશ લઈ લઈએ બરોબર ને હા મોગલ હા એવો ભગવતી મોગલનો રાહડો ગાવાનો છે મારે ત્યારે એ રાહડે રમે માડી ઉડે રે રમે રો મોગલ માડી યાદ રાહડ રમે રે ₹200 આપી સાઈ વાળા હીરાળિયા બાપા નો ગાવાનો છે વાસુ હીરા આપા સા વાળી વાળા જેથી નામની ચાલે જેથી સાવાળા સાવાળી વાળા અને મારા હીરા સુરવીર તારું નામ એ મારી ધોળી તજાનો ધણી બાપ આવજે અરે રે જેથી પાળીએ પૂજાય મારા હીરા પાના એ વડલો કહે આજ વનરાયો હલે ગીત મે ભેલી દિયો ને જૂના માળા એ તમે ઉડી જાઓ પંખી જેથી પાંખું વાલા હે મારા વાલા હે વી આમા હે મારા વાલા ના રે વી આમા વારે કરી છે ઈ તો ગાયુનો દાણા સરનારો હે મારા વાલા હે વી આમણ
આ ઢોલનું સન્માન કરે છે ફાળો ઉઘરાવતા બોલીએ રામા પેલી હા ઢોલી હા જહો જહો મારા ઠાકોર સમાજ ને જેવું ભાઈ બોલ હા ઢોલી ઢોલીડા ઢોલ રે વગાડ દેવી રમવા રે હવે હા વગાડો એ ઉસ્તાદ ઢોલીડા ઢોલ રે વગાડ દેવી રમવા રે હવે હા